જ્યાં હોય ને ત્યાં અમારે ખાલી અમારી પાસે બેસી રહે છે ને તો એ શક્તિ વધ્યા બેન પૂછે છે કે આપણે સંભાવના નિકાલ કરવો હોય પણ સામી વ્યક્તિ ને જરા પણ સંભાવના નિકાલ કરવો જ ના હોય તો આપણે અમી વ્યક્તિ કરે કે ના કરે તમારે મારી આજ્ઞા પાડવાની સંભાવના નિકાલ કરવો છે. પછી થયો કે ના થયો એને જોવાનું નથી, મારે જોવાનું. સંભાવ નિકાલ ના થયો તો વાંધો નથી. આપડે તારે મારી આજ્ઞા પાડવાની સંભાવ નિકાલ કરવો છે. તારા શું છે કે રહેતા જ્ઞાન કરે કે ચોરમાં થોડું વેચી દીધું અમૂલ્ય કહેવાય, વેચાય ના. અમૂલ્ય કહેવાય. ના પણ 5 આજ્ઞા વગર પાડું જય સચિદાનંદ દાદા ભગવાન. 5 આજ્ઞા બની બધી રહી છે યાર. ફર્સ્ટ રિલેટિવ, સેકન્ડ રિયલ, થર્ડ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, ચોથી જતે 5 નો સંભાવ નિકાલ અને 5મી સિદ્ધાર્થમાં ચોપડો. કઈ હેલ્પ કરે છે તો આપડે ફરી જ્ઞાન છે દઈ જશે બે ફરી જાય ને રેગ્યુલર થઈ જાય. એ કે બહુ હેલ્પ કરે. તું વળતી નથી એની જોડે. આ પોપટો અમારી મસ્તી કરે પણ લડે નહી. મારે વાંચો મારે પણ લડે કરે ને. હા એવું પોપટ મસ્તી એવું તો થાય ને કે ના થાય થાય. બેન આવી હતી રહી હતી 2-3 દાડા. એમ કે અમારે ઘરે આવવાનું ચોક્કસ રાખો કે છે. આપડે ટાઈમ આપડે સુવાના ટાઈમે પણ જઈ આવીશું. મને વાંધો નથી પણ તમે ગોઠવું. આપડે ત્યાંથી કેટલું દૂર છે? અમે બેલવેલ માં છે, એમને વધારે ખ્યાલ છે. બેલવેલ તો એ નિયર બાય એના પર કોઈ જગ્યાએ આપણે ગયા હોય તો નજીકમાં કોઈ જગ્યાએ ગયા હોય તો નજીકમાં આ ડાક્ટર ત્યાં જઈશું ને કાલે. ડાક્ટર જઈશું તો એ પેલા ત્યાં જઈ આવીએ. હા બરાબર નજીક છે ત્યાંથી. આ નજીક છે એમના. તમારે ગોઠવી દીધું. ડોક્ટર ખુશ થતા હતા કાલે દાદા આવવાના. હા ડોક્ટર બુધવારે હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ
વજ્જાયણમ નમો લોહે સવ સાહુણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહે સવ સાહુણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહે સવ સાહુણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહે સવ સાહુણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહે સવ સાહુણમ એસો પંચનમુક્કારો વપા વપણાસણો મંગલાણમ ચ સવેસી પદ્મમ ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાન સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બેન કે છે આપણા અર્ચિલાબેન કે છે ધીરુબેન ને હું માળા ચડાવું ના ચડાય અવાજ સમજે કરીએ ને આ તો વિજ્ઞાની માર્ગ છે. કેવો છે? હજુ એક પણ તૈયાર થયો નથી. શું કહ્યું? હજુ બે રીતે તૈયાર થયો કોઈ. તો માટે તમારે આમ નમસ્કાર કરાય. શું કહ્યું? હારે ના ચલાય તો એને પાડી નાખો, અમારે પાડી નાખો તો પડો. શું કહો? એ બીજા બધે બહાર ચાલે પોલમ પોલા, અહીં ના ચાલે. એ તો દાદા વગર કોઈને એ જ ના કરાય. બધું ને દાદા એ તો દાદા નો પ્રસાદી નો હા એ થાય નહીં. ઊંચું સેવક બનાવે જે સેવક છે ને તેજે બનાવી દે મારી નાખેલો.
જ્યાં સુધી કઈ પણ સેવામાં છે ત્યાં સેવ્ય બચે સેવક બની શકે નહીં. આ તો મારી નાખે લોકો. તેમને વિચાર પાડે તો પાડે પણ એ પડે. હાથે ના અડાય. શું કહ્યું? પગે ના ચડાય. આમ ઉપર તેમ તેજે કરાય. એ આપણને પ્રેમની વસ્તુ છે. આવતી વંદન કરીએ પણ આમ ના અડાય. આપણે આ માર્ગ જુદો છે. આપણો સાયન્ટિફિક માર્ગ છે. આ પોલિયું નથી ખાતું અહીં. તો બીજી ગાતે આમ ચાલે કે એ સેવા કરે છે ને તે જતો રહે છે માટે કે ના કરજો કે છે. શું કે ખબર પડે ને? પણ એ તો પોલ થાય પછી. એ પાય એમને પાઈ નાખે અને લોકોને પાઈ નાખે. શું કહ્યું? આપણો માર્ગ ચોખ્ખો રાખવાનો છે. પ્યાર. જય સચ્ચિદાનંદ. કોને વાત મારી કોઈને ગમી તો આગળ વિનંતી કરો. અને ના હવે બેસે આ તો ઊંચે કીધો ના ગમી હોય તે આગળ ઊંચી કરો. કોઈ નથી વોટ અજ્ઞાનતાથી થઈ ગયું તો અમને સુબુદ્ધિ આપો અને ક્ષમા માંગે છે. હા એ તો એવું છે ને પ્રેમ ઉત્પન્ન થાય ને એટલે માણસ આમ કરે તેમ કરે ગતકડો કરે બધું કરે. પ્રેમ ઉત્પન્ન થાય અને પ્રેમનો આવો અર્થ નહીં કરવાનો આપણે. બરોબર ને? સેવક બની શકે નહીં. જયારે સેવક એ સેવ્ય થશે સેવ્ય થશે ત્યારે બહાર પડશે ઉગાડવું પડશે. શું થાય? ઉગાડવું પડશે. સેવક હોય તે સેવ્ય હોય ખબર પડે ને સેવક થયો ના થયો. પોતે કોઈની સેવા ના જ કરતો હોય. શું કહ્યું? તમે ખબર પડે છે ને? સેવ્ય નો શબ્દ સેવ્ય અને સેવક બે શબ્દો. કયા શબ્દો? સેવ્ય પૂરું થઈ જાય સેવક પૂરું થઈ જાય એટલે સેવ્ય ઉત્પન્ન થાય. સેવ્ય ઉત્પન્ન થાય એટલે સેવક પણ ના હોય. શું કહ્યું? તમે સમજાય? બેન ને શબ્દ ભરી ગયા આખી વાત બધી. તમે જો માળા એમને પડાવો ને તો એ તો પડે પણ તમને શું પાડે? એ નહીં ચાલે. પગે ના લગાય. પગે પગે ઉભા ઉભા વર્તન કરાય. શું કહ્યું? સેવક અને સેવ્ય શબ્દ જુદા છે કે એક છે? તો સેવક ને સેવ્ય કહીએ તો શું થાય? ભણેલો આર્કિટેક્ટ ભણેલો એ બીજા બધા બહાર તો એવું ચાલવા દે પોલ. કારણ કે પેલો બાવો શું દોડતો હોય પણ ભારત શું દોડતા હોય કે સેવા કરતા કરતા ભાગી જશે એટલે મારે પોલ ચાલવા દો. સારું થયું પૂછ્યું તો ખુલ્લું થયું. બધાને જાણવા મળ્યું ને? બધાને જાણવા મળ્યું. હા માર પડી જાય ને શબ્દ સમજો. સેવક અને સેવ્ય શબ્દ એવી છે વાત બરાબર છે કે ના સમજાય? સમજાય. ફેર ડિફરન્સ વેરી ડિફરન્સ. એની મેરે સેવક થશે સેવ્ય થશે ને ખબર પડશે. બધું ગાડું થાય. એમની પર પ્રેમ રાખવો ભાવ રાખવો. દાદર સેવા કરે છે પણ એનો અર્થ ઊંધો નહીં. એ પડી જાય એ બિચારો તો અટકી જાય પછી આગળ ઊંધું થઈ જાય. હા એટલે થવાનો હતો હું થવાનો કોઈને ઊંધો ના થવા દઉં. કારણ મારે મારી પાસે આવે છે ઊંધો થાય તો એની એ તો એને સમજણવાય. હું કેમ થવા દઉં? હું કેમ થવા દઉં? દાદા ઝીલે રહ્યા છે ને દાદા ઝીલે લઈને પડતા હોય તો બહુ હાલ આવે ને તો આમ કઈ વંદન કરીએ. એનો અર્થ એવું નહીં પગે ના આવે. ચાલો
કરવા દે. બુદ્ધિ શું કરે? બુદ્ધિ હંમેશા ભટકાવવાનું પાડી આવે અને ભટકાવ નફો પર દેખાડે. ભટકવાની બાબતમાં નફો આમાં છે, નફો આમાં કોણ છે. મુક્તિમાં હેલ્પ કરે નહીં કોઈ દાડો. મુક્તિમાં હેલ્પ કઈ કરે કે જે અવ્યભિચારી હોય છે એ તો હોય નહીં. આ ચોપડીઓમાંથી અવ્યભિચારી મૃત્યુ ઉત્પન્ન થાય નહીં. ખૂબ હતી અવિચારેલી બુદ્ધિ એટલે પ્રજ્ઞા. કૃષ્ણ ભગવાને બે પ્રકારની બુદ્ધિ છે. એક વ્યભિચારીની બુદ્ધિ અને અવ્યભિચારી. વ્યભિચારી એટલે સંસારમાં છુટકારો ખસરા ના છે. નફો દેખાડે અહીં નફો છે. બસમાં બેસતા દેખાડે કે અહીં નફો છે. ગાડી બેસતા દેખાડે અહીં નફો છે. રસ્તા પર છે બધી ગાડીઓ અટકી હોય તો પણ બુદ્ધિ દેખાય એ નીકળે ને આપડે. બુદ્ધિ વાળા ભટકાવે ખરા તો હેલ્પ કરે પણ બહાર નહીં નીકળાતી. મોક્ષમાં ના જાય. મોક્ષમાં જવા દેવાનો મારો ધર્મ જ નહીં કે દાદા અવ્યભિચારીણી બુદ્ધિ અને પ્રજ્ઞા એક જ. અવ્યભિચારીણી બુદ્ધિ અને પ્રજ્ઞા એ બંને એક. પ્રજ્ઞા શક્તિ. ના ના પ્રજ્ઞા તો બહુ આત્મા કહેવાય. આત્માનો ભાગ જુદો પડેલો. મોક્ષે લઈ જવા માટે જુદો ભાગ પડી ગયો. આત્માનો ભાગ કેમનો જુદો પડે? આત્માનો ભાગ કેમનો જુદો પડે? એમાં જ્ઞાન આપે ને એમાં છૂટો પડી જાય. મોક્ષ લઈ જતા બુદ્ધિ એને આપતા નહીં. મૂળ આત્મા તો કશું કામ કરે જ નહીં. જ્ઞાતા દસતા જ પણ આ ચેતે જે કરે એને પ્રજ્ઞા કહેવાય. એટલે આ જાગૃતિ આ એ પ્રજ્ઞા જુદી, આપણે આ કહીએ તે પ્રજ્ઞા જુદી અને આ સ્થિત પ્રજ્ઞા કે છે તે જુદી. સ્થિત પ્રજ્ઞા એટલે બુદ્ધિ સ્થિર થયેલી હોય, સ્થિર બુદ્ધિ જેની એ વ્યભિચારી બુદ્ધિ થાય. શું કરે? સ્થિત પ્રજ્ઞા એટલે એ બુદ્ધિ એ પ્રજ્ઞા કહેવાય. સ્થિત પ્રજ્ઞા ડગે નહીં. પોતાના કાર્યથી કોઈ કાર્ય ડગે નહીં. એટલે આ પ્રજ્ઞા ચેતન કરે તો સ્થિત પ્રજ્ઞા થી ઊંચું. એટલે આ પ્રજ્ઞા ચેતન કરે અને જાગૃતિ માં રાખે એ સ્થિત પ્રજ્ઞા થી પણ ઊંચું લેવલ. પ્રજ્ઞા જાગૃતિ માં રાખે અને ચેતવ્યા કરે એટલે સ્થિત પ્રજ્ઞા કરતા પણ ઊંચું. આ પ્રજ્ઞા છે તેથી તો અમે કહીએ છીએ કે આ આજ્ઞા પાડે ને પ્રજ્ઞા હોય. પ્રજ્ઞા તો છે પણ આજ્ઞા પાડતા નથી. તો આજ્ઞા પાડે નહી એટલે મુક્ત જ પુરુષ કહેવાય. સંસારમાં રહેવા છતાં સંપૂર્ણ પ્રકારે નિરંતર જાગૃતિ હોય. એક ક્ષણ પર જાગૃતિ ભૂલે નહીં. તમામ પ્રકારના મોહ ને જાણે. સંભળાય છે ત્યાં પાછળ સંભળાય છે. પૂછો બધા પગ કેમ દબાવે? કઈ પ્રોગ્રામ હેમાબેન પૂછે છે દાદા કે તમારા પગ બધા કેમ દબાવે છે? હું બહુ દબાવું છું. મારે લાભ તો લેવો જ છે. બધા લાભ લેવો, મારે લાભ લેવો પડે. લાભ મળે? લાભ મળે દાદા? લાભ મળે ખરો? મને દુખતા નથી. આ તો એમનો વેપાર છે. મને દુખે કોઈ પગ દુખ્યા નથી. કોઈ દાડો પગ એ લોકો દબાઈ કરે. હવે એમને વેપાર કરતા મારે નાય કેમ કહેવાય? ઘણા લોકો મને ચેપ્યો
કે આ લોકો દબાવી રહ્યા છે ને ઢીલા થઈ જશે મેં બહુ ઢીલા થઈ જશે એને લોકો કલ્યાણ થાય છે. દુઃખ તો નથી થતું ને અમે કરીએ તો. જે સવાલ પહેલો તો કયો વેપારની વાત કરો છો અને તમને દુઃખ નથી થતું ને? જ્ઞાની અમને દુઃખ કે સામે હોય જ નહીં. અમારા દેહ ને માલિક માલિક દુઃખ તો હોય પણ ક્યાંથી? પણ આ લોકો કમાય છે એનાથી. જ્ઞાની પુરુષ ને હાથ અડાડવો એ તો બ્રહ્માંડ નું રાજ મળ્યા બરોબર. કારણ કે દેહ માલકી વગરનો દેહ છે. એ વાણી માય સ્પીચ નથી, એ માલકી વગરની વાણી છે. વેપાર છે ને તમે કહો છો બ્રહ્માંડ નો લાભ મળે એમ. બધા વેપાર છે નો તમે કહ્યું ને વેપાર પોતે બધા વેપાર કરે છે. શેનો વેપાર કરે છે? વેપાર આનાથી આ ભાઈ એને લઈ રહ્યા છે અને આ પુણ્યાથી બધી પૂન કમાઈ રહ્યા આવતા ભોગ માટે તે જ થાય. નાય કેવી જનાર ભાગે આવ્યું હોય તે કરે, જયારે ભાગ ના આવ્યું તે ના કરે. પિત્તળ ભાગે આવે, કોઈ પિત્તળ ભાગે આવે, પણ ભાગે આવે. જેની ઈચ્છા છે તેને ભાગે આવે. હવે નહીં છોડું દાદાજી. પુણ્ય બંધાય ક્યાં? શુદ્ધાત્મા ને તો કઈ પુણ્ય ના હોય ને. પૂછે છે દાદા, હવે અમારે પુણ્ય બંધાય ક્યાં? શુદ્ધાત્મા ને તો પુણ્ય હોય નહીં. હવે બંધ ના પડે. બંધ ના પડે. હવે બંધ ના પડે ને આપણને ચાર્જ ના થાય ને કઈ પુણ્ય બંધાય. એ જ ને. હવે તો અમારે તો અમે બધા શુદ્ધાત્મા એટલે અમને તો પુણ્ય હોય જ નહીં દાદા. આ બધે તમારી આજ્ઞા પાડે છે ને એ બધું એક બે અવતાર નું બંધાય. એવો કરતા પદ છે. શું છે? આજ્ઞા એક પાડવા બે અવતાર નું તે સાઈડ થઈ જાય. બરોબર ને? એટલે દાદા તમારી આજ્ઞા પાડવામાં એમાં કરતા પદ છે. હા એમાં કરતા. દાદાની આજ્ઞા પાડવી છે એ હા આજ્ઞા પાડવી છે એ ભાવ એ કરતા પદ છે. એ એક્ઝેક્ટ ભાવ છે. શું છે? પણ એ કરતા પદ એ ડિસ્ચાર્જ નથી. શું કહ્યું? છે. એટલે એ તો આવતા ભાવ માટે એક બે અવતાર માટે છે. આ તો ખરી રીતે ડિસ્ચાર્જ છે પણ લોકો એમ કહેવાય છે કારણ કે આ ભાવ માં તેનું ફળ મળે. શું કરે? ડિસ્ચાર્જ જે ખરી છે ભાવ આ ભાવ નો ફળ મળે અને ચાર છે તો આવતા ભાવ મળે. આવતા ભાવ માં પેલો ફળ મળે. એ 5 આજ્ઞા પાડો કોનું આ ભાવ નું મળે. કોઈ બાજુ નાની તમને ગાળો દે તો આવતા ભણું ફળ મળે અને તમે ગાળો દે તો આ ભણું મળે. કેમ એવું દાદા? એવું કેમ દાદા? તમારે ડિસ્ચાર્જ છે ને એને ચાર્જ છે. ડિસ્ચાર્જ છે ચાર્જ. આ પુણે આ ભૂલ બંધાય પણ ભૂલ ડિસ્ચાર્જ છે. આ ડિસ્ચાર્જ પણ તમે આ બહુ મળે ફળ મળે. હેમાબેન પૂછે છે આ ડિસ્ચાર્જ શું? તમને ખબર ડિસ્ચાર્જ શું? ડિસ્ચાર્જ શેનો ડિસ્ચાર્જ? ડિસ્ચાર્જ એટલે ભોગવટો. ભોગવટો અને ચાર્જ એટલે બીજ નાખવું. બીજ નાખીએ તેથી આપડા ઘરમાં ઉગતું બીજ ઓછું થયું ને ઘઉં એટલા ઓછા થયા ને પણ પછી ફળ આવે તારે એ ડિસ્ચાર્જ કહેવાય. ફળ આવે તે અને આ ચાર્જ કહેવાય. શું કહે? આવતા બહુ કર્મ તું બાંધું અને એમ પછી ફળ ભોગવવાનું. તે કડવા મીઠા બે જાતના ફળ આવે. તે કડવા આવે ત્યારે તું બુમા બૂમ કરું મારા ભાઈ ખરાબ છે, મારા ભાભી ખરાબ છે, ખરાબ છે નહીં તો હારા છે સારું કરવું બધી બુમા બૂમ કર્યા કરું. એ ફરી પાછા કર્મ બંધાય. બુમા બૂમ કરે એ ફળ આવે તે સ્વાથી ભોગવ્યો ના
એને બધું તું અશાંતિ કરીને ફરી પડે આ ધંધો રાત ધંધો તને સમજ પડી એમાં ભાઈએ જો સંજેલી હોય તો ભાઈ ને આવડી અડી તો પડે કોઈને છોડે નહીં કોઈ પણ સંચેત ના છે એની વાઈફ ને સહેજે સંચેલી હોય ને તો રાતે આખી રાત ઊંઘી જાય તો એ સંચેલી બંધ ના થાય મટી ના જાય એ ઘા ચાલુ જ ભાઈ સવાર ઉઠે તો ચા મૂકે તડકો બાય સમજી જાય સીધું થઈને નથી બેન એવી આ દુનિયા ચાલે એક ધણી પાસે ભાઈ એવું કર્યું મારી આ રીતે ત્યાં કર્યું તો પકડી મારી આ રીતે કર્યા તું ફસાઈ ગઈ દાદા શું કરે આવા છે એ આવા છે તે તો છૂટી થઈ જાય છૂટું થવું નથી કકડાટ કરવો છૂટું થવું નથી કકડાટ કરવો તમારી હાજરીમાં એમ કે નથી કરવો તો છૂટી જાય તમારી હાજરીમાં એ ભાઈ કે મારે નથી કરવો તો છૂટી જાય તમારી હાજરીમાં એ ભાઈ કે મારે કકડાટ કરવો નથી તો છૂટી જાય નથી જેટલો ના કરે એટલો છૂટે બીજું બધું કઈ જાય અપવાદ કર્યો હતો એટલું એટલું છે બીજા ખુબ બધા ખાઈ પછી ચિંતા પણ વાત સમજે તો ઉકેલ આવે કાયમ જોડે એવું કકડાટ કરે શું હશે એ આપણે કહી ગયા લેટ ગો કરી ચા હારી ચીમકી લ્યો ચા પી ચા પીવાય ના હતા બહાર જે બેઠા ને ભાઈ બાજી સમજે કે આ તોબડો ચડાવ્યો બાબા ને શું કે બાબા પપ્પાજી કે ચા પીવા ચાલો મમ્મી બોલાવે છે પપ્પાજી મમ્મી ચા પીવા બોલાવે છે પપ્પાજી કયું કાગવાડો થઈ જાય પપ્પાજી ભાઈ સમજે આ બોલશે ને એટલે કોડો પપ્પાજી શબ્દ કહ્યું એટલે કોડો પપ્પો થવાનું બહુ ગમે છે પપ્પો થવાનું એને ગમે છે બહુ અને પેલી ચાવીઓ આવે બાબાને ત્યાં ક્યાં ગઈ પપ્પાજી તમારી મમ્મી બોલા મારી પપ્પા ના આવડે પપ્પા ને બનાવવું હોય ના આવડે અમને બધું આવે પપ્પા શું કરે પપ્પા શું કરે જયારે વાઇફ જરા ગરમ થયો હતો પપ્પા શું કરે વાઇફ ને મનાવે પપ્પા વાઇફ ને કેવી રીતે મનાવે પૂર્ણાવતી ના થાય દબડાયેલું જીવન શાંતમય થાય નહીં ભવિષ્યમાં અશાંતિ વધતી જશે એનો નિવેડો લાવવો જોઈએ બુદ્ધિપૂર્વક તે બુદ્ધિપૂર્વક આવે પણ બુદ્ધિ છે નહીં અને મનમાં માની બેઠે બુદ્ધિ નો કોથળો છું બુદ્ધિ તો કોનું નામ કેવાય કે ઘરમાં કોઈ દાડા ભોંકેટ ના અને ભોંકેટ પડતી હોય તો આમ શરીર ઉકેલ લઈ નાખે અથડામણ થાય કે હું બુદ્ધિ વાળો અથડામણ થાય બુદ્ધિ વાળો કહેવાય બુદ્ધિ થી અથડામણ તૂટી જાય જ્ઞાન ની કઈ જરૂર નથી બુદ્ધિ થી બધું થઈ જાય